I think in this English literature section of BISEG Sandhan series, I, Nitesh Solanki, and Mr. Jagdish Anerao. Hello friends. Will try to discuss on English language in India, the syllabus prescribed for Gujarat University in paper number 10. Today we have gathered here for a lecture on Romeo and Juliet. Welcome to an hour-long lecture on T.S. Eliot. And we are going to talk about the distinction between short story and the novel as two narrative forms. And this discussion will be very helpful for you to understand novel and short story as forms that you are studying at your undergrad level college curriculum. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર સંધાનના આ ભૂગોળની કડીમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો, અત્યાર સુધી જેટલા એપિસોડ્સ તમે જોયા એમાં આપણે જે ભૂગોળની વાત કરી છે એમાં આજે આગળ વધારે જઈ રહ્યા છીએ. हमारा ये सिलसिला जारी रहेगा और अगले हफ्ते आप सबको मिलेंगे फिर से इसी वक्त. नमस्कार. નમસ્કાર. આપની સમક્ષ વાત કરશે ડૉક્ટર ઉષા ઉપાધ્યાય. નમસ્કાર. એક સમય હતો કે સાહિત્ય નગર જીવનનું હોય અને ભદ્ર લોકોનું હોય. એમાં એવું થયેલું કે છેલ્લો જે એવોર્ડ હતો એમાં બે સંગ્રહો મારા હતા. એમાં ઇરશાદગઢ હતો અને દેશવટો હતો. બરાબર. દાદાજી, રસોડામાં પેલી મોટી ડિઝાઇનની પસંદ કરી હતી એ જ સ્ટાઇલ્સ નખાવી છે ને? હા બેટા. અને દાદાજી, મારે ઊભું સ્ટેન્ડિંગ કિચન પણ જોઈએ. હા હા, ઊભું રસોડું બનશે અને આપણી ચકુને ભણવાનો નાનો રૂમ પણ. અરે અરે ચકુ, ચાલ અંદર. અરે ચકુ, મોટું ઘર. અરે તારો વાંચવાનો રૂમ. ચકુ, ડાય દીકરી. અરે ચકુ. આપે કેરી દેહની ડાળો ફળતી મોત, કેરી ચાખે કોકિલા અને જઈ ઘટા સંતાય, મૃત્યુ ફળના ભોગી ગીધો બપોરમાં દેખાય. नमस्कार. संधान में आप सभी का हार्दिक स्वागत है. आज का विषय है प्रगतिशील कविता और त्रिलोचन. संधान कार्यक्रम में आप सबका स्वागत है. मेरे साथ हैं गुजराती के वरिष्ठ लेखक, साहित्य के मर्मी, सफल प्राध्यापक डॉक्टर रघुवीर चौधरी. डॉक्टर साहब, आपका हार्दिक स्वागत है. नमस्कार. देश में स्वतंत्रता के आंदोलन के कारण एक भारी उथल पुथल मच गई. कबीर ने भी यही स्वीकार किया कि उस ईश्वर को प्राप्त करना है तो ज्ञान के द्वारा प्राप्त किया जाए. દર્શક મિત્રો, સંધાનના ઇતિહાસ વિષયમાં આપ સર્વનું સ્વાગત કરું છું. મિત્રો, છેલ્લા એક વર્ષથી વિશ્વની અંદર બનતી ઘટનાઓથી આપ પરિચિત છો કે માણસ માત્રને જીવનના આખરે એ સત્ય જરૂર સમજાતું જ હોય છે, પણ ત્યારે સમય ચાલ્યો ગયો હોય છે.
નમસ્કાર દર્શક મિત્રો, સંધાનમાં આપનું સ્વાગત છે. વિષય છે રાજ્યશાસ્ત્ર, વિષયાંગ છે વિદેશ નીતિ, ભારતની વિદેશ નીતિ. શિક્ષણ કમિશનર શ્રીની કચેરી તરફથી તમારો આભાર માનું છું સાહેબ. માય પ્લેઝર. દર્શક મિત્રો, મળીશું આવતા ગુરુવારે આ જ સમયે. ફરીથી દેસાઈ સાહેબને આપણે સાંભળીશું ભારતની વિદેશ નીતિ અને વિશ્વ રાજકારણ પર. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે રાજ્યશાસ્ત્ર વિષયના ઉપક્રમે ઇલેક્શન કમિશન એન્ડ કેગ CAG કંટ્રોલર ઓડિટર એન્ડ જનરલ ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. હું પ્રાધ્યાપક ગણપતભાઈ દેસાઈ અને આપણી સાથે છે રાજ્યશાસ્ત્રના ખૂબ જ વિદ્વાન અધ્યાપક દિનેશભાઈ શુક્લ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સંધાનની વ્યાખ્યાન શ્રેણીમાં હું સંગીતા શાસ્ત્રી આપનું સ્વાગત કરું છું. આપણા મનોવિજ્ઞાન વિષયમાં આજનો આપણો વિષય છે સાયબર સિકનેસ. નમસ્કાર મિત્રો, આજનો આપણો ટોપિક છે આવેગિક બુદ્ધિ એટલે કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ. આપણે બુદ્ધિ અને આવેગ એવા શબ્દો તો મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં સાંભળ્યા જ છે. સંધાન લેક્ચરમાં આપનું સ્વાગત છે. ખરેખર વિષ્ણુભાઈ, આપણા ઋષિમુનિઓને ખરેખર વંદન કરવા જોઈએ. આમ ભલે તેમાં દુઃખનું વર્ણન હોય છતાં પણ તેના દ્વારા જે હૃદયનો પરિતોષ થતો હોય છે એ પરિતોષ તો સાહિત્ય દ્વારા જેને અનુભવ થયો છે તે જ સારી રીતે જાણી. સમાજશાસ્ત્ર વિષયમાં આપણે જે વ્યાખ્યાન શૃંખલા શરૂ કરી છે એની અંદર એક એવું વ્યક્તિત્વ અને જે સમાજશાસ્ત્ર વિષયને સમર્પિત છે અને જેના નામથી ઘણા લોકો પરિચિત છે પણ ઘણા લોકોને મળી શક્યા નથી એવું વ્યક્તિત્વ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું સંધાન સ્ટુડિયો અને એક કોર્ડિનેટર તરીકે હું અને આનંદભાઈ મેડમ વાઇસ ચાન્સલર ડૉક્ટર હેમિક્ષાબેન રાવને અત્યારે સ્ટુડિયોમાં એમનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. Along with this, it deals basically the focus of home science is preparing young women for a profession. હોમ સાયન્સ એજ્યુકેશન નાના નાના ગામડા સુધી ફેલાઈ ગયેલું છે. નજરને જોવું ગમે અને આપણે એને પેલેટેબલ હોય અને એની ખાવાની અથવા એને લેવાની આપણને ઈચ્છા થાય છે કે હોમ સાયન્સ શિક્ષણ એટલે ફક્ત કુકિંગ. અને આજે પણ થોડીક કદાચ કોઈક વિદ્યાર્થીઓના મગજમાં અથવા સમાજમાં એવી માન્યતા પ્રવર્તે છે કે હોમ સાયન્સ એટલે કુકિંગ, હોમ સાયન્સ એટલે રસોઈ.